નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. તમને ખ્યાલ જ છે કે મેઇન બોર્ડ ઉપર આવી રહ્યા છે એક બાદ એક તમામ મહત્વના આઈપીઓ, અને આઈપીઓ વિશે તમને ખબર જ છે કે સાચી અને સચોટ ગુજરાતી ભાષામાં માહિતી તમને માર્કેટ બુલેટિન સિવાય ક્યાંય નહીં મળે. તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ. આજે આપણે વાત કરવી છે લીપ ઇન્ડિયા લિમિટેડના આઈપીઓની. આઈપીઓ આજથી શરૂ થઈ ગયો છે. તમને તમામ વિગતવાર માહિતી આપવી છે પણ આપણી ગુજરાતી ભાષામાં. સૌપ્રથમ ઝડપીથી વાત કરી લઈ કંપનીના બિઝનેસની. તો લીપ ઇન્ડિયા લિમિટેડ લોજિસ્ટિક અને સપ્લાય ચેઇન સેક્ટરમાં એસેટ પુલિંગ એટલે કે શેર એન્ડ રીયુઝના બિઝનેસ મોડલ ઉપર કામ કરતી કંપની છે. ભારતની સૌથી મોટી કંપની છે. સરળ શબ્દોમાં કહીએ તો આ કંપની સામાનની હેરફેર અને વેરહાઉસિંગ માટે વપરાતા સાધનો પોતે ખરીદે છે અને બીજી કંપનીઓને ભાડે સર્વિસ તરીકે આપે છે. કંપની મુખ્યત્વે 3 પ્રકારના સાધનો પૂરા પાડે છે, જેનો ફોટો તમે આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. 3 પ્રકારના સાધનો છે, જેમાં વેરહાઉસમાં સામાન્ય સુરક્ષિત ગોઠવવા અને ફોર્ક લિફ્ટથી ખસેડવા માટે લાકડા કે પ્લાસ્ટિકના પેલેટ્સ, સામાન્ય નુકસાન વગર સ્ટોર કરવા, ટ્રાન્સપોર્ટ કરવા માટેના કન્ટેનર્સ અને ગોડાઉનમાં વજનદાર સામાન ઉંચકવા માટે વપરાતી બેટરીથી ચાલતી ફોર્કલિફ્ટ કે ટ્રોલી જેવા એમએચઈનો સમાવેશ થાય છે. આ બિઝનેસ મોડલથી ગ્રાહક કંપનીઓને મોટો ફાયદો થાય છે. તેમને સાધનો ખરીદવા કે મોટું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડતી નથી, જેથી ખરીદીનો મોટો ખર્ચ બચી જાય છે. સાથે જ સાધનોની જાળવણી, ક્વોલિટી અને ટ્રેકિંગની તમામ જવાબદારી લીપ ઇન્ડિયા સંભાળતી હોવાથી ગ્રાહકોને મેનેજમેન્ટની ઝંઝટમાંથી પણ મુક્તિ મળે છે. વધુમાં એક સર્ક્યુલર બિઝનેસ મોડલ હોવાથી સાધનો વારંવાર પુનઃ ઉપયોગ થાય છે, જેનાથી પેકિંગ મટીરિયલનો બગાડ ઘટે છે અને પર્યાવરણને પણ ફાયદો થાય છે. કંપનીના સ્કેલ અને નેટવર્કની વાત કરીએ તો 31 માર્ચ 2026 સુધીના આંકડા મુજબ લીપ ઇન્ડિયા પાસે 14.70 મિલિયન, આશરે 1.47 કરોડ કરતાં વધુ પોતાની એસેટ્સ છે. કંપની ભારતભરમાં 10,100થી વધુ ટચ પોઈન્ટ, વેરહાઉસ, ફેક્ટરી અને 3PL સેન્ટર્સનું નેટવર્ક ધરાવે છે અને એફએમસીજી, ફૂડ અને બેવરેજ, ઈ કોમર્સ, ક્વિક કોમર્સ, ઓટોમોબાઈલ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રની 1,000થી વધુ અગ્રણી કંપનીઓ તેમની સેવાઓ પૂરી પાડે છે. હવે લગભગ તમને કંપનીના બિઝનેસ વિશે ખ્યાલ આવી ગયો હશે. હવે વાત કરીએ જલ્દીથી ટાઈમ ટેબલની. તો આઈપીઓ આજથી શરૂ થયો છે, 11 તારીખે પૂરો થશે. ₹1 ફેસ વેલ્યુ, 159 ભાવ, 94 શેરની લોટ સાઇઝ અને 2,480 કરોડનો આઈપીઓ, જેમાંથી 2,000 કરોડનો ઓએફએસ અને 480 કરોડનો ફ્રેશ ઇસ્યુ. 6 તારીખે એન્કર બુક આવી છે, જેની આપણે છેલ્લે ચર્ચા કરશું. વાત કરીએ કેટેગરી, રિટેલ માટે 35%, 94 શેરની અરજી કરવાની રકમ થાય 14,946 અને 5,80,465 અરજીઓ રિટેલર માટે અનામત રાખવામાં આવેલી છે. સ્મોલ એચએનઆઈ કોટામાં જો અરજી કરવી હોય તો 1316 શેરની અરજી કરવાની રકમ થાય ₹2,09,244 અને તેના માટે 5,923 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. બિગ એચએનઆઈ કોટામાં અરજી કરવી હોય તો 6,298 શેરની અરજી કરવાની રકમ થાય ₹10,01,382 અને તેના માટે 11,846 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. પરિણામ ઉપર નજર કરી લઈ તો વર્ષ 2025માં તમે જોઈ શકો છો કે 371 કરોડની આવક સામે 37 કરોડનો ચોખ્ખો નફો, અને 2025માં પણ 485 કરોડની આવક સામે 37 કરોડનો ચોખ્ખો નફો. તો આવકમાં આટલો મોટો ઉછાળો આવ્યા છતાં નફો ન વધવાનું મુખ્ય કારણ એ છે કે જાન્યુઆરી 2025માં કંપની દ્વારા કરાયેલું ચીપ ઇન્ડિયા સંપાદન, એટલે કે કંપનીએ જે બીજી એક કંપની ખરીદી તેનું સંપાદન છે, જેના કારણે કંપનીના 4 મોટા ખર્ચ અચાનક વધી ગયા અને જેણે નફાને દબાવી રાખ્યો. હવે આગળના વર્ષની વાત કરીએ તો 2025માં 485 કરોડની આવક સામે 37 કરોડનો ચોખ્ખો નફો હતો અને 2026માં 31 માર્ચ 2026ના આંકડા મુજબ 747 કરોડની આવક સામે 62 કરોડનો ચોખ્ખો નફો, એટલે કે કંપનીએ શાનદાર કમબેક કર્યું. કંપનીના જે અગાઉ જે કંપની લીધી, કંપનીએ શેપ ઇન્ડિયાનું સંપાદન પૂરેપૂરો ફાયદો મળ્યો અને પેલેટ તથા કન્ટેનરની માંગ વધતા કંપનીની કુલ આવક 54% વધી ગઈ અને જે પહોંચી ગઈ 747 કરોડ. વધેલી આવક સામે ખર્ચો અંકુશમાં રહેતા ચોખ્ખો નફો પણ 66%ના જોરદાર ઉછાળા સાથે ઉછળ્યો અને બિઝનેસનો સ્કેલ બહુ મોટો થવાના કારણે ટ્રાન્સપોર્ટેશન, વ્યાજ અને સ્ટાફનો પગાર અને પ્રપોઝડ આઈપીઓ સંબંધિત લીગલ ખર્ચાઓ પણ વધ્યા. આમ છતાં કામગીરી મજબૂત રહેતા વર્ષ 2025 સરખામણીએ 2026માં કંપની આવક અને ચોખ્ખા નફા બંનેમાં મોટો બમ્પર ગ્રોથ દર્શાવ્યો. હવે વાત કરી લઈ ફ્રેશ ઇસ્યુના પૈસાના ઉપયોગની. તો આપણે જેમ આગળ વાત કરી કે 480 કરોડનો ફ્રેશ ઇસ્યુ, જેમાંથી 2 કામ કંપની મેન કરશે. પહેલું અને મહત્વનું 360 કરોડની માતબર રકમ કંપની પોતાનું જૂનું દેણું ચૂકવવા માટે કરશે અને કંપની દર વર્ષનો વ્યાજનો મોટો ખર્ચ બચાવશે અને જેની અસર સીધી પ્રોફિટેબિલિટી ઉપર દેખાશે. માર્ચ 2026ના અંત સુધીમાં કંપની ઉપર આશરે 1,070 કરોડનું કુલ દેણું હતું, જેમાંથી મોટી રકમ ચૂકવાઈ જતા બેલેન્સ શીટ હળવી થશે અને બાકી બચેલી રકમ કંપની પોતાના સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે વાપરશે. હવે વાત કરી લઈ કંપનીની 5 સારી અને 5 નબળી બાબતોની. તો સૌપ્રથમ શરૂઆત કરશું સારી બાબતોથી. તો કંપની ફર્સ્ટ મૂવર અને મોનોપોલી કંપની છે. બીજું છે કે એસેટ લાઇટ મોડલ છે. ત્રીજું છે કે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. ચોથું છે કે મજબૂત કેશ ફ્લો છે અને પાંચમું છે કે બ્લુ ચિપ કસ્ટમર્સ છે, જે દેવામાં મોટો ઘટાડો થવાનો છે. કંપની પાસે મોટા બ્લુ ચિપ ક્લાયન્ટ્સ હોવાથી પેમેન્ટ સુરક્ષિત રહેશે અને આઈપીઓના 360 કરોડથી દેવું ચૂકવતા વ્યાજનો ખર્ચ બચી જશે. હવે વાત કરીએ ઊંચા જોખમની.
તો ગ્રોથ રેટ જાળવવાનું જોખમ છે. 2026માં મળેલું 56% જેવું ઊંચું રેવન્યુ ગ્રોથ ભવિષ્યમાં સતત જાળવવું પડકારજનક બની શકે છે. બીજું છે કે પેલેટ્સ ઉપર અતિશય નિર્ભરતા છે, એટલે કે કુલ કમાણીમાંથી 62% આવક માત્ર પેલેટ્સ બિઝનેસમાંથી આવે છે. ત્રીજું છે કે સપ્લાય ઉપર નિર્ભરતા છે, કે ટોપ 10 સપ્લાયર પાસેથી 63% ખરીદી થાય છે. સપ્લાયર કે લોજિસ્ટિક ખોરવાય તો કામગીરી ઉપર અસર પડી શકે છે. ચોથું છે કે એસેટ ગુમ થવાનું જોખમ છે. અને પાંચમું છે કે કસ્ટમર સાથે 3 થી 5 વર્ષના કોન્ટ્રાક્ટ હોય છે, જે ક્વોલિટી સર્વિસના પ્રશ્ને રદ થાય તો આવક ઘટી શકે છે. વાત કરી લે એન્કર બુકની, તો એન્કર બુક એકદમ સારી આવી છે. 743 કરોડની એન્કર બુક અત્યંત મજબૂત અને ઉચ્ચ ગુણવત્તાવાળી છે. સ્મોલ કેપ બોન્ડ ફંડ, ગ્લોબલ માર્કેટ ફંડ, મોનેટરી ઓથોરિટી સિંગાપુર, ગવર્મેન્ટ પેન્શન ફંડ ગ્લોબલ, મોર્ગન સ્ટેનલી, અમુંડી, સિટી ગ્રુપ અને પીએનબી બરીબાસ જેવા અનેક મોટા એવા નામો એન્કર બુકમાં દેખાણા છે. અને આ એન્કર બુકને આપણે એ ગ્રેડની એન્કર બુક કહી શકીએ. હવે વાત કરીએ ફાઇનલ મંતવ્યોની, તો સમગ્ર વિશ્લેષણનો આખરી સાર એવો છે કે લીપ ઇન્ડિયા અને આઈપીઓમાં રોકાણકારો પોતાની સ્વેચ્છા અને જોખમ લેવાની ક્ષમતા મુજબ ગણતરીપૂર્વકનું જોખમ લઈને આગળ વધી શકે છે. કંપનીનો પી રેશિયો 112 દેખાય છે, પરંતુ મોટા એસેટ્સ બિઝનેસના ડેપ્રિસિએશનને બાદ કરતા વાસ્તવિક કેશનો પી તમે જોવો તો 26.5 આસપાસ આવે છે, અને એવી ઇબીટા 20 થી 21 આસપાસ આવે છે, જે 50%ના ઇબીટા માર્જિન ધરાવતી દેશની એકમાત્ર લિસ્ટેડ મોનોપોલીઝાઇઝની કંપની માટે વ્યાજબી ગણાય. વધુમાં 743 કરોડની એ ગ્રેડની એન્કર બુક નોર્વે પેન્શન ફંડ, સિંગાપુર ઓથોરિટી, સ્મોલ કેપ ફંડ, મોર્ગન સ્ટેનલી તેમજ અગ્રણી સ્વદેશી મ્યુચ્યુઅલ ફંડ રોકાણ આઈસીયુને મજબૂત સપોર્ટ પૂરું પાડે છે. 360 કરોડ દેવું ચૂકવવા વપરાથી ભવિષ્યમાં પણ તે વ્યાજનો ખર્ચ બચશે અને નફો વધશે. જોકે 2478 કરોડના આઈસીયુમાંથી 2000 કરોડનો મોટો ઓએફએસ છે, તે પણ એક ધ્યાનમાં રાખવું જરૂરી છે. તેથી શોર્ટ ટર્મમાં ફ્લક્ચ્યુએશન માટે પણ માનસિક રીતે તૈયાર રહેવું જરૂરી છે. ફ્રેશ ઇસ્યુના 360 કરોડ ચૂકવાશે, જે સૌથી મોટી વાત છે. અને આ પોઝિટિવ બધા ફેક્ટર્સના કારણે લિસ્ટિંગના દિવસે કદાચ નાના મોટા લિસ્ટિંગ ગેઇન મળવાની શક્યતા નકારી શકાય નહીં. અમે અંગત રીતે આઈપીઓમાં નાની અરજી કરશું અમારી રિસ્ક કેલ્ક્યુલેશન કરીને, પણ એક ખાસ ધ્યાન રાખવું કે આ કોઈ વ્યક્તિગત નાણાકીય સલાહ કે રોકાણની સત્તાવાર ભલામણ નથી. દરેક રોકાણકારોએ પોતાની જોખમ ક્ષમતા, ફંડ ફાળવણી અને સ્વતંત્ર આકલન મુજબ રોકાણનો આખરી નિર્ણય કરવાનો રહે છે. તો આ વાત કરી આપણે લીપ ઇન્ડિયા લિમિટેડની આઈપીઓ વિશે. માહિતી કેવી લાગી હતી કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો, અને આવા તમામ મહત્વના અપડેટ માટે જોડાયેલા રહેજો. આભાર.